અમદાવાદની એસીપી આઈ ડિવિઝન કચેરી ખાતે દાન અને પુનઃદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે ઉદ્ઘાટન કર્યું। જરૂરિયાતમંદ લોકોને કપડાં સહિતની જીવન જરૂરી વસ્તુ અપાશે અને સમાજમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પોલીસે આ અનોખી પહેલ કરી છે। તો દાન અને પુનઃદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીંયા એક દાન અને પુનઃ એક દાન કેન્દ્ર એટલે જો લોકોના પાસે જૂના કપડાઓ થઈ જાય છે, અમુક બ્લેન્કેટ છે કે જે ચીજો જૂની થઈ જાય છે એ અહીંયા આપી દેશે અને જે જરૂરિયાતમંદ લોકો છે, જે ગરીબ લોકો છે, જેની પાસે કપડાં, બ્લેન્કેટ કે ચીજોની જરૂરિયાત એ લોકોને લાગે તો અહીંયાથી એ લોકો લઈ શકે છે। બુટલેગરો દારૂ છુપાવવા અવનવા પેંતરા અપનાવે છે અને ત્યારે યુપીના શાહજહાંપુરમાં દારૂના તસ્કરોએ નહેરમાં પ્લાસ્ટિકની થેલીઓમાં દેશી દારૂ છુપાવ્યો હતો। લોકોની માંગ મુજબ દારૂનું વેચાણ કરતા હતા, જો કે કોઈ કારણોસર દેશી દારૂની થેલી કિનારે આવી ગઈ હતી અને એક સ્થાનિકના હાથમાં લાગી ગઈ તો નહેરમાંથી દારૂ મળી આવ્યો હોવાના સમાચારથી હોબાળો મચી ગયો। માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી નહેરમાં શોધખોળ હાથ ધરી અને જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો છે તો પોલીસે નહેરમાં દારૂની તસ્કરી છુપાવનારાઓની શોધખોળ પણ હાથ ધરી છે।